નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું પ્રકરણ 15 બજારથી ઘર સુધી। આ પાઠમાં મિત્રો આપણને એમ વાત કરવામાં આવી છે કે બજારથી ઘર સુધી એટલે આપણે બજારમાં બધા આપણે શાક ખરીદવા તો જઈએ છીએ, તો શાક ખરીદવા જઈએ છીએ ત્યારે ઘરે આવીને આપણે શાકનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે આપણે આ પાઠમાં જોવાનું છે। મિત્રો, તમને ખબર છે કે સૌથી મોટું ફળ અથવા શાકભાજી કયું છે? તો કોળું, એને પમ્પકિન કહેવામાં પણ આવે છે। અને શાકભાજી બારેમાસ મળતા હોય, બધા શાકભાજી બારેમાસ મળે એવું જરૂરી નથી, સિઝન પ્રમાણે આપણને શાકભાજી મળતા હોય છે। વટાણા અને તુવેર છે તો એ આપણને શિયાળામાં જ જોવા મળે છે, ચોમાસા અને ઉનાળામાં જોવા મળતા નથી। હવે આપણે જોઈએ પાઠ તરફ। મારું નામ વૈશાલી છે, મારા પિતાજી શાકભાજી વેચે છે, મારા મમ્મી, ભાઈ, છોટું અને હું પિતાજીના કામમાં મદદ કરીએ છીએ। તમને ખબર છે અમારું કામ ક્યારે શરૂ થાય છે? સવારે 3 વાગે, જ્યારે મોટાભાગના લોકો ગાઢ ઊંઘમાં સૂતા હોય છે ત્યારે અમારું કામ શરૂ થઈ જાય છે। આગળના દિવસની શાકભાજીને કોથળામાંથી બહાર કાઢીને તેને વ્યવસ્થિત ગોઠવવાનું તથા બીજી બાજુ બજારમાં મંડીમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરવી પડે છે। ઘણીવાર છોટું પણ અમને મદદ કરે છે। વૈશાલી છે એ શું કહે છે? અમે બધા 3 વાગે ઉઠી જઈએ છીએ અને આપણે બધા ત્યારે ગાઢ નિંદ્રામાં હોય, 3 વાગે આપણે બધા રાતના ત્યારે ગાઢ નિંદ્રામાં હોઈએ છીએ। ત્યારે આ લોકો શાકભાજી વ્યવસ્થિત રીતે લારીમાં ગોઠવવાની તૈયારી કરે છે અને વાસી શાકભાજી હોય છે તેને અલગ કાઢે છે અને જે કાચા શાકભાજી હોય તેને અલગ કાઢે છે, કારણ કે જે ગઈકાલનું શાકભાજી હોય તે બગડી જાય એટલે એને પણ અલગ કાઢવું પડે અને તાજું શાકભાજી હોય એને પણ અલગ કાઢવું પડે છે। અમે બધું કામ પતાવી ચા પીવા બેઠા ત્યાં જ ટેમ્પાનો હોર્નનો અવાજ સાંભળ્યો। પિતાજી, કાકા, ભાઈ અને અમારા મહોલ્લાના માણસો ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા બજારમાં જવા નીકળ્યા। અહીંયા મિત્રો એમ કહે છે કે અમે હજી ફ્રી થઈને ચા પીવા બેઠા ત્યાં ટેમ્પાનો અવાજ આવ્યો એટલે મારા પિતાજી, કાકા અને ભાઈ અને મહોલ્લાના આજુબાજુમાં રહેતા આડોશ પાડોશ ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા બજારમાં જવા નીકળી પડ્યા। અહીંયા સવાલ છે, તમારે મિત્રો લખવાના છે, તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે? તે કેટલા વાગે ઉઠે છે? તેઓના શા માટે વહેલું ઉઠવું પડે છે? તો જવાબ લખો, મારા ઘરમાં મારા મમ્મી વહેલા ઉઠે છે, તેઓ સવારે 5 વાગે ઉઠે છે। પપ્પાને સવારે ઓફિસ જવાનું હોવાથી તેમનું ટિફિન બનાવે છે। આ ઉપરાંત સવારે સફાઈ કરે છે અને પૂજા કરવાની હોય છે, એટલા માટે તેમને વહેલા ઉઠવું પડે છે। ત્યાર પછી છે દિવસની તૈયારી। મમ્મી, છોટું અને હું એટલે કે વૈશાલી આગલા દિવસની શાકભાજી કોથળામાં ભરીને અને તેના પર થોડું પાણી છાંટીએ છીએ। સવારે 6:30 વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈ જવા પાછા ઘરે લાવે છે। મમ્મી અને છોટું, જો અહીંયા ચિત્ર જુઓ મિત્રો, મમ્મી અને છોટું અને વૈશાલી આગલા દિવસની પણ તૈયારી કરવા માંડ્યા છે। એમાં થોડું થોડું પાણી છંટકો રહે છે એટલે શાકભાજી કેવું રહે? આપણું તાજું રહે છે, એટલા માટે થોડું થોડું પાણી ભરે છાંટે છે અને બાસ્કેટ અને કોથળા પાછા ઘરે લઈ આવે છે। તે સમયે અમારું ઘર નાની શાકભાજીની મંડી જેવું લાગે છે। કેવું લાગે છે? એટલે કે અમારું ઘર એક નાની શાક માર્કેટ હોય એવું લાગે છે। બધી બાજુ રીંગણા, બટાકા, ટામેટાં, ભીંડા, દૂધી, મરચાં અને બીજા શાકભાજી હોય છે। દરેક જણ શાકભાજી અલગ કરવામાં મદદ કરે છે। જે શાકભાજી પાકેલા નથી અને વેચવા લાયક ન હોય તેને એક તરફ કરવામાં આવે છે। અમારે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે જેથી વહેલા બજાર પહોંચી શકાય, નકર વહેલા ન પહોંચે તો એનો ધંધો પડી રહે, તો શાકભાજી બધા એના ગ્રાહક જે હોય એ બીજે શાક લેવા વહી જાય તો આની પાસે કોઈ શાક લેવા આવે નહીં, તો એના એ શાકભાજી એને ગઈકાલે વેચવા પડે છે। 7 વાગ્યા
સુધીમાં પિતાજી બધા શાકભાજી લારીમાં ગોઠવી દે છે અને બજાર માટે નીકળી જાય છે. તે કહે છે જો તેઓ મોડા પડશે તો તેમના રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી ખરીદી કરી લેશે. જેવા પિતાજી જાય હું જલ્દી તૈયાર થઈ જાઉં છું, કેમ કે મારે 7:30 વાગે શાળાએ પહોંચવાનું હોય છે. વૈશાલીને સવારની સ્કૂલ હતી એટલે સવારે 7:30 વાગે સ્કૂલે જવાનું હોય છે. છોટું બપોરે શાળાએ જાય છે. તે 10 વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈ જાય છે. શાળામાં જવાનો સમય થાય ત્યાં સુધી તે લારી પર રહે છે. ઘણી વખત તે શાળામાંથી છૂટ્યા પછી પિતાજીને પણ મદદ કરવા જાય છે. પિતાજી આગલા દિવસના શાકભાજી પહેલાં વેચવા પ્રયત્ન કરે છે. જો મિત્રો, છોટુને બપોરની સ્કૂલ હતી એટલે એને ત્યાં 12 વાગે સ્કૂલે પહોંચવાનું હોય અને તે 10 વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈને જાય છે. ક્યાં? તો કે બજારમાં. અને જ્યાં સુધી પિતાજી અને ભાઈ જમી લે ત્યાં સુધી લારી ઉપર છોટું બેસે છે. વિચારો અને કહો, બાપુજી પહેલાં આગલા દિવસની શાકભાજી વેચે છે, તે કેમ આવું કરે છે? વિચારો. જો શાકભાજી વધારે સમય સુધી વેચાયા વગર પડી રહે તો તે બગડી શકે છે. એટલા માટે બાપુજી પહેલાં આગલા દિવસના શાકભાજી વેચે છે. બીજો ક્વેશ્ચન છે, તમે સુકાયેલા અથવા સડેલા શાકભાજી જોયા છે? તો ક્યાં? હા, હું એકવાર મારા દાદા સાથે બજારમાં શાકભાજી લેવા ગયો હતો. ત્યાં એક કચરાના ઢગલામાં ઘણા બધા સુકાયેલા અને સડી ગયેલા શાકભાજી હતા. ત્રીજો ક્વેશ્ચન, શાકભાજી સડી ગયા છે એ તમને કેવી રીતે ખબર પડે? તો જવાબ આવશે, શાકભાજી પોચા પડી જવા, તેમાંથી દુર્ગંધ આવવી, શાકભાજીમાં ઈયળ કે કીડા પડી જવા, તેનો રંગ બદલાઈ જવો વગેરે બાબતો પરથી આપણે જાણી શકીએ કે શાકભાજી બગડી ગયા છે. આગલા દિવસની શાકભાજી જેમ વેચાઈ જાય તેમ ભાઈ તાજી શાકભાજી કોથળામાંથી કાઢી લારીમાં મૂકે છે. એક સાથે શાકભાજી ક્યારેય મૂકતા નથી. થોડા ખૂટી જાય એટલે થોડા એમાં ઉમેરો કરતા જાય છે. તે શાકભાજી ઉપર પાણીનો છંટકાવ કરી રાખે છે જેથી તે સુકાઈ ન જાય. ખાસ કરીને ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધુ હોય, તડકાનું પણ પ્રમાણ વધુ હોય એટલે ત્યારે શાકભાજી વહેલા સુકાઈ જાય છે. બાપુજી અને ભાઈ રાત્રે 10 વાગ્યાની આસપાસ ઘરે પાછા ફરે છે. ત્યાં સુધી છોટું અને હું સૂઈ જઈએ છીએ. એટલે વૈશાલી કહે છે, ભાઈ અને બાપુજી રાત્રે 10 વાગે આવે ત્યાં સુધીમાં હું અને ભાઈ અમે બંને સૂઈ જઈએ છીએ. બીજા બધા રાત્રે 11 વાગ્યાની આસપાસ સૂઈ જાય છે અને બીજા દિવસે પાછા વહેલા ઉઠી જાય છે.
જો મિત્રો અહીંયા ટાઈમ આપ્યો છે, સવારે 3 વાગે વૈશાલી અને તેનો પરિવાર ઉઠી જાય છે. પછી 3 થી 6:30 વાગે વચ્ચેના ગાળામાં આગળના દિવસના શાકભાજીના કોથળા ભરેલા હોય તે બહાર કાઢે છે. તેઓ ચા નાસ્તો કરે છે. વૈશાલીનો ભાઈ અને પિતાજી માર્કેટમાં જાય છે. વૈશાલી તેના મમ્મી અને છોટું આગલા દિવસના શાકભાજી પર પાણીનો છંટકાવ કરે છે. પછી જે સવારે 6:30 વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળામાં લઈ પાછા ઘરે આવે છે. સવારે 7 વાગે પિતાજી શાકભાજીની લારી લઈને બજારમાં જાય છે. સવારે 7:30 વાગે વૈશાલી શાળાએ જાય છે. પછી છે 10 વાગ્યાનો સવાર. છોટું પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈને લારી પર જાય છે. 10 વાગે તેઓ શાકભાજી વેચીને પાછા ઘરે આવે અને રાત્રે 11 વાગે બધા જ સૂઈ જાય છે. આ તેનું દરરોજનું શેડ્યુલ છે. આ જ પ્રમાણે તેઓ એટલું કામ દરરોજ કરે છે. જો મિત્રો નીચે આપેલી ઘડિયાળ જુઓ. આ ઘડિયાળો જે સમય બતાવે છે તે સમયે તમે શું કરો છો અને વૈશાલી શું કરે છે તે લખો. તમારે બધાએ પુસ્તકમાં લખવાનું છે. 12 અને 15 સવારે વૈશાલી શાકભાજી બહાર કાઢે છે અને આપણે ત્યારે સૂતા હોવ છો. પછી બીજો છે સવારે 7 વાગે વૈશાલી શાળાએ જવા માટે તૈયાર થાય છે અને હું શાળાએ જવા તૈયાર થાઉં છું. પછી છે વૈશાલી કરે છે રાત્રે 12 વાગે સૂઈ જાય છે અને આપણે પણ સૂઈ જઈએ છીએ. પછી છે આ પણ તમારે ચોપડીમાં લખવાના છે. તમે તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી મેળવો છો? શાકભાજી કોણ લાવે છે? એ તમારે લખવાનું છે. લખો જવાબ. અમારી સોસાયટીમાં વંશરામભાઈ દરરોજ શાકભાજીની લારી લઈને આવે છે. ઘણીવાર મારા ઘરના વડીલો માર્કેટમાંથી પણ શાકભાજી ખરીદીને લાવે છે. બીજો ક્વેશ્ચન છે, તમે તમારા ઘરે માતા પિતાને ક્યાં ક્યાં કામમાં મદદ કરો છો? તો મારા મમ્મીને સુકાઈ ગયેલા કપડાં અગાસી પરથી લઈ આપું છું. આ કપડાને બરાબર સંકેલીને કબાટમાં ગોઠવી દઉં છું. મમ્મીને જોઈતી ઘણી વસ્તુઓ દુકાનેથી લાવી આપું છું. પપ્પાને તેમનું બાઇક સાફ કરી આપું છું. તેમના બૂટ પોલિશ કરી આપું છું તથા તેમના મોબાઈલને ફોન પણ ચાર્જિંગ કરી આપું છું. અહીંયા છે હવે સીમાની માતા બજારથી થોડા શાકભાજી અને ફળો લાવી છે. શું તમે આ ચિત્રમાં તમને જોઈ શકો છો? તેમાં રંગ પૂરો અને તેમના નામ લખો. જો મિત્રો અહીંયા બાજુમાં નામ લખેલા છે એ તમારે પુસ્તકમાં લખવાના છે અને કલર પણ તમારે તમારી જાતે જ પૂરવાનો છે. હવે છે શોધી કાઢો. અહીં શાકભાજી અને ફળોની યાદી આપે છે. નીચે જોજો મિત્રો, તેમાંથી ક્યાં જલ્દી બગડી જાય અને ક્યાં થોડા દિવસો સુધી સારા રહે યોગ્ય કોષ્ટકમાં લખો. તમે યાદીમાં બીજા નામ પણ ઉમેરી શકો છો. એવું જરૂરી નથી કે મિત્રો અહીંયા આપણને જે આપ્યા છે નામ એ જ આપણે નામ લખવા. બીજા પણ નામની આપણે યાદી બનાવી શકીએ છીએ. તો લખજો મિત્રો. જો જલ્દી બગડી જાય તેવા શાકભાજી અને ફળો તો એમાં આવશે પાલક, કેળા, ટામેટાં, કોબીજ, કાકડી, ગુવાર, સફરજન અને રીંગણ. પછી થોડા દિવસ સારા રહી શકે તેવા ફળો અને શાકભાજી તો એમાં આવશે બટાકા, નાશપતી, ચીકુ, અનાનસ, દૂધી, ડુંગળી, આદુ, સુરણ અને મૂળા. પછી છે આ ફળો અને શાકભાજીમાંથી ઘણા અડકવાથી નરમ લાગે છે જ્યારે થોડા બરછટ લાગે છે. ઉપરની યાદીમાંથી યોગ્ય કોષ્ટકમાં નામ લખો. નરમ અને બરછટ બે તફાવત આપેલા છે. તો નરમમાં આવશે પાલક, કેળા, ટામેટાં, દૂધી, કોબીજ, કાકડી, દ્રાક્ષ, રીંગણ, ગુવાર અને સફરજન. અને બરછટમાં આવશે બટાકા, ચીકુ, ડુંગળી, ફુલેવર, ગાજર, નાશપતી, અનાનસ, આદુ અને સુરણ. હવે અહીંયા આપણને કેટલાક ક્વેશ્ચન છે.
તમારા વિસ્તારમાં શાકભાજી વેચનાર સાથે વાત કરો. નીચેના પ્રશ્નો પૂછો અને નોટબુકમાં લખો. પહેલો ક્વેશ્ચન છે, તેમનું નામ શું છે? તેમના કુટુંબમાં કેટલા લોકો છે? તો તેમનું નામ છે વસરામભાઈ. તેમના કુટુંબમાં 6 સભ્યો રહે છે. બીજો ક્વેશ્ચન છે, તેમના ઘરે કેટલા બાળકો છે? તેમના નામ શું છે? તો જવાબ આવશે તેમના ઘરે 4 બાળકો છે. પહેલું પ્રવીણ, બીજું રાજુ, ત્રીજું ગંગા, ચોથું ગૌમતી. ત્રીજો ક્વેશ્ચન છે, શાકભાજી વેચવાના કામમાં કોણ કોણ મદદ કરે છે? તો શાકભાજી વેચવાના કામમાં વસરામભાઈ, તેમના પત્ની અને મોટો પુત્ર પ્રવીણ મદદ કરે છે. ચોથો ક્વેશ્ચન, કોણ શાકભાજી લારી પર રહે છે અથવા દુકાનમાં બેસે છે? તો વસરામભાઈ તેમની શાકભાજીની લારી પર બેસે છે. છેલ્લો ક્વેશ્ચન, તેઓ ક્યાં શાકભાજી વેચે છે? કેટલા વાગ્યે કામ શરૂ કરે છે? તો જવાબ આવશે સવારે 8 વાગે તેઓ ઘરેથી લારી લઈને નીકળી જાય, દરેક શેરી મોહલ્લામાં ફરે છે. પછી બપોરે તેઓ માર્કેટમાં પણ ઊભા રહે છે. આપણે કોઈ પણ 3 શાકભાજી વિશે વાત કરવાની છે. તો આપણે કરશું બટાકા, ટામેટાં અને ડુંગળી વિશે. તો બટાકાની કિંમત કેટલી હોય? તો કે 40 રૂપિયા, ટામેટાની 50 રૂપિયા અને ડુંગળીની પણ 50 રૂપિયા. તો કે આ બધું તે ક્યાંથી લાવે છે? તો કે બજારમાંથી. અને એક વખત તેઓ કેટલો શાકભાજી ખરીદી છે? એટલે એક દિવસમાં તેઓ કેટલો શાકભાજી ખરીદી છે? તો કે બટાકાવાળા ભાઈ કહે છે અમે 100 કિલો, ટામેટાવાળા કહે 50 કિલો અને કાંદાવાળા કહે 100 કિલો. આ શાકભાજી સામાન્ય રીતે કયા મહિનામાં આવે છે? બટાકા 12 માસ આવે. શાકભાજી ટામેટા છે તો કે જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં આવે. ઠંડીના દિવસોમાં ટામેટા વધુ જોવા મળે છે. ડુંગળી છે તો કે 12 માસ. દરરોજ કેટલા કિલો વેચવામાં આવે છે? બટાકા છે તો એ 90 કિલો, ટામેટા પર 45 કિલો અને ડુંગળી છે એ 90 કિલો. અહીંયા મિત્રો આપણે અલગ અલગ બજાર જોવાની છે. આ છે ફ્રૂટ માર્કેટ અને શાકભાજી માર્કેટ છે. પછી છે શોપિંગ મોલ અને બજાર. જો આપણે બધા મોલમાં અને બજારમાં જઈએ છીએ તે શોપિંગ મોલ. પછી છે બજાર. આ આપણું રસ્તા ઉપરનું જે બજાર હોય તે જોવા મળે છે. આ લોકો છે મિત્ર એ ખુલ્લા મેદાનમાં શાકભાજી વેચે છે, જે નીચે બેસીને તડકામાં શાકભાજી વેચે છે. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ મિત્રો.